डभोई में केंद्रीय मंत्री पुरुषोत्तम रुपाला ने शैलेश मेहता का प्रचार किया। 140 विधानसभा डभोई बैठक से भाजपा के प्रत्याशी शैलेश मेहता चुनाव लड़ रहे हैं। केंद्रीय मंत्री पुरुषोत्तम रुपाला ने डभोई के नड़ा में सभा को संबोधित करते हुए शैलेश मेहता को समर्थन की अपील की। इस मौके पर कई कांग्रेस के नेता भी भाजपा में जुड़े हैं। केंद्रीय मंत्री रुपाला ने कांग्रेस पर कड़े प्रहार करते हुए डभोई में शैलेश मेहता को जिताने की अपील की। અને તમે રાજ્યને બદનામ કરીને મત માંગવાનો જે કાર્યક્રમ કર્યો છે મિત્રો, અમારા રાજ્યમાં ભૂખમરી છે ને હમણાંની આની આ પ્રેક્ટિસ નથી હો। ગઈ વર્ષે એને આ કારકો કર્યો હતો। ગઈ ચૂંટણીમાં એક સભામાં હું સભા કરતો હતો ત્યારે એવું કહેતા ગુજરાતની અંદર કુપોષણ છે, બાળકો ભૂખ્યા મરી જાય છે। એ પોસ્ટર છપાયું હતું, દુબળું પાતળું છોકરું હોય એવું। એક સભામાં હું આવી રીતે ભાષણ કરતો હતો, કાર્યકર્તા એ ફોટો લઈ આવ્યા, મને દેખાડ્યો કે આવો ફોટો આ લોકો ફેરવે છે, આ માંદલું છોકરું છે અને આ છોકરાઓ આ ગુજરાતમાં ભૂખે મરે છે। મેં ફોટો જોઈને કીધું હતું કે આ પ્રોડક્ટ આપણી નથી, આવા લહેરિયા ગુજરાતના નો। સભામાં કીધું હતું, એ વખતે કીધું મારે તો છોકરા રાબડા જેવા હોય, આવા છોકરા હોય લહેરિયા। આની તપાસ કરો, આ છોકરું આપણું નથી। અને સાહેબ આપણી ટીમે તપાસ કરીને ફોટો લંકાનો નીકળ્યો। डभोई के भाजपा प्रत्याशी शैलेश मेहता ने बड़ी संख्या में युवाओं को भाजपा से जोड़ने पर कांग्रेस के लिए चिंता का विषय बताया। नड़ा गामना तालुका पंचायतना सभ्य भाई श्री भावेश पटेल અને એમની સાથે અસંખ્ય યુવાનો આજે ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે। 10 થી 12 સરપંચો, ડેપ્યુટી સરપંચો અને અનેક કાર્યકરો આજે અહીંયા જોડાયા છે અને લગભગ 7 થી 8 હજાર લોકો આ સભામાં હાજર રહ્યા। એક ખરેખર અમારે માટે સારો પ્રસંગ છે કે ભારતીય જનતા પક્ષમાં આજે કોંગ્રેસ છોડીને લોકો જોડાઈ રહ્યા છે અને ડભોઈ વિધાનસભાની જીતની નિશાની એ સ્પષ્ટ દેખાઈ રહી છે કે નડા, મંડાળા, કારવણથી માંડીને સમગ્ર ડભોઈ વિધાનસભાના દરેક વિસ્તારમાંથી લોકો આજે ભારતીય જનતા પક્ષને સપોર્ટ આપી રહ્યા છે અને ઉત્સાહનો એક નવો માહોલ યુવાનોમાં ખાસ કરીને દેખાઈ રહ્યા છે।